બોલો ખોડિયાર.
up when the beat gets rough. भाई खूब दिल थी खर्चो करे छे कोई नो बनती चीज नहीं भावना बहुत ऊंची है माताजी ने पूरी गोवर्धन भाई ने मेहरबानी है नानो माणस है એટલે એની તાકાત નથી છતાં પણ પૈસા ખૂબ દિલથી વાપરીને સેવા કરે છે માને ધન્યવાદ આપું એને ધન્યવાદ આપું છું જમણવાર માટે મેં એમને ખર્ચા માટે ભાગીદારી માટે મેં 11,000 આપ્યા છે આ વખતે આવતા વર્ષે 2 લાખ રૂપિયા આપીશ આવતા વર્ષે 2 લાખ રૂપિયા બધું જમણનું ખર્ચું હું આપીશ દર વર્ષે આવીશ 2 લાખ આપીશ એને તો મને ખૂબ આનંદ આવે હું જૈન છું કચ્છી છું પણ ભાવના મારી પણ એમ જોઈને એમ થાય કે આપે કરું એટલું આપો તો ઓછું છે આમ તો પાલીતાણામાં દર વર્ષે 12 લાખ રૂપિયા આપું છું જીવદયામાં પાંજરાપોલો માટે હવે અહીંયા પણ એમ તો આપવાની ભાવ નથી માનસ સ્થાનો ધન્યવાદ બધાને છામી અજય શિલેન્દ્ર મારા વાલા ભાઈઓ અને બહેનો અહીંયા પધારેલા અત્રે સર્વ મહેમાનોનું હું ભાવભીનું સ્વાગત કરી રહી છું આ નારાયણ પરિવારે જે અમને લોકોને નયારણ પરિવારે અમને જે સાથ સહકાર આપ્યો છે અને અમને લોકોને અહીંયા ભાવભીનું આમંત્રણ મળ્યું છે
એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. ગોવર્ધનભાઈએ જે પણ અમારા માટે કર્યું છે અને કર્તવ્યનિષ્ઠા એમની અને એમનો પ્રેમ જે છે અમને મળેલો છે એના માટે પણ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેમ કે અમારા કુમાનસિંહ દાદા, એમને પણ અમને બહુ ખૂબ ખૂબ સહકાર કર્યો છે અને એના માટે પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે અહીંયા આવ્યા હોત તો ઓર આમાં 4 ચાંદ લાગી ગયા હોત અને આની કાર્યક્રમની રંગત બહુ કંઈક અલગ જ હોત. માત કી જય. નૈયારણ મગનભાઈ તમને 2 શબ્દ વ્યક્ત કરશે. આજે જે કહેવાય કે ચારણ જગદંબા પારાશક્તિ માં પરમેશ્વરી ખોડિયાર માની આપણે જય બોલાવી. પહેલા તો બોલ ખોડિયાર માત કી. આજે અહીંયા જ કેવો સરસ મજાનો આજનો માહોલ છે કે ઢોલ નગારા અને ડીજે બાજે ખોડિયાર માના નામ પર અને આખું અહીંયા જ ગાજે ભાઈ. હવે આજ તો સમિયાણો છે સરસ મજાનો. ખાસ તો સ્ટેજ ઉપર કમલભાઈ શાહ મુંબઈથી અહીંયા પધાર્યા છે. આમ કેવું કહેવાય, અહીંયા આવીને આપણે થોડાક પૈસા વાપરવો હોય તો વિચાર કરવો પડે અને એમણે આ ધામ માટે આવતા વર્ષે 2 લાખ એમ जिंदगी जिंदा दिल का नाम है, मुर्दा दिल क्या खाक जीते हैं. આવા ભડવીર જોવે. બરાબર કહેવાય છે કે ચિત્તોડગઢને જીવંત રાખનાર મહારાણા પ્રતાપ એ જ્યારે મુગલોની સામે મોરચો માંડ્યો અને કહેવાય છે કે એક રોટલાના બટકા માટે એને સાંસા પડી ગયા હતા, ત્યારે એક વીર ભામાશા નામના વાણિયા કમલભાઈ કેમ આવ્યા ધડ દઈને કહી દીધું કે આવતા વર્ષે 2 લાખ રૂપિયા મારા તરફથી. ત્યારે વીર ભામાશા આવ્યા અને રાણા પ્રતાપને મળ્યા અને કીધું કે મુંજાતા નહીં, અહીંયા ભામાશા બેઠા છે. અને ભાઈ પછી તો ચિત્તોડગઢ ને પછી તો ઘમસાણ બોલાવી દીધું શિવાજી મહારાજ રાણા પ્રતાપે. તો આ એવા લોકોની ધરતી છે ભાઈ. અને આ તો અમારું ગામ કહેવાય, અયાવેજ કહેવાય. આની તો માટીમાં મહેક હોય અને બોલવું જ પડે ભાઈ. કમલભાઈ સાહેબ બોલવું જ પડે. આ પ્રતાપ એવો છે, આ તળમાં બળ છે. ચપટી તે દોડનો રે માએ શેતરું જો કોરાયો, માએ શેતરું જો કોરાયો. એને માને તો ફરવા માટે શેત્રુંજો જોવે અને નાવા માટે ડેમ બનાવ્યો ભાઈ, નદી શેત્રુજી. અને ઈ તળના પાણી પીએ છીએ અમે. એટલે અહીંયા જે તળમાં આવે એને આમ ખુમારી થઈ જાય, એને બોલવું જ પડે. કમલભાઈ શાહને અહીંયા બોલવું જ પડે. જય માતાજી. જો સરસ મજાના શાયર મિર્ઝા ગાલિબનો એક શેર છે कि खुद ही को कर बुलंद इतना, खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले पूछे बता तेरी रजा क्या है. એવું આમ ભરાવદારી વ્યક્તિત્વ બનાવાય. બરાબર. અને અયાવેજ
ના પવિત્ર ધામમાં ગામે ગામથી મુંબઈ માના રથડાવે રે, મુંબઈ ગામે રથડાવે, ખોડિયાર માના રથડાવે. તો મારે ભાઈ એક રથનો હાંકનાર અમારા ગોરધનભાઈ નૈયા, અમારા નૈયા પરિવારની વાત કરવી છે. પછી બેનને હું માહિક આપીશ કે અમે એવા છીએ, અમે એવા છીએ, અમે એવા છીએ, અમે એવા છીએ, જરા સામું જુઓ તો સ્મિત આપી દઈએ. અમે એવા છીએ, જરા સ્મિત આપો તો દિલ આપી દઈએ. અમે ભાઈ એવા દિલાવર માણસો છીએ. અયાવેજની પવિત્ર ભૂમિમાં વસનારા નૈયા પરિવાર એ દિલદાર છે ભાઈ. અમે એવા છીએ, જરા સામું જુઓ તો દિલ આપી દઈએ, જરા દિલ આપો તો જીવ આપી દઈએ. અમે એવા છીએ, અમે નૈયા છીએ, અમે એવા છીએ. આભાર. हम लोग लेडीज जो है तो थाना से हम लोग आए हैं, और एक बात है कि गोवर्धन भाई ने हम लोगों का इतना सुविधा किया है कि पूछो मत. हमारी ज़िंदगी में अच्छा भाई हमको मिल गया ये साल में. तो पहली बार हम लोग आए और इतना सुविधा अच्छा किया कि पूछो मत. दूसरी बात ये है कि कमल भाई जो है, तो कमल भाई ने ये टाइम में अपनी कोडिया माता के मंदिर के लिए 11,000 दिया है, और अगले साल वो 2 लाख रुपए देने वाले हैं. तो उनकी मैं तरफ से बहुत बहुत आभारी हूँ. हेलो, मेरा नाम कामाक्षी वागोदे है. मैं भिवंडी में रहती हूँ. मेरा एक छोटा सा बिजनेस है. पहली बार हमें किसी ने आमंत्रित किया है कि गोवर्धन भाई का जितना ही शुक्रिया अदा करे उतना कम है. सभी के मुंह में गोवर्धन भाई जैसे इंसान नहीं है, ऐसा हमने सुना था 2 साल से 3 साल से. लेकिन इस साल हमें भी माता के बर्थडे के दिन पे आने का अवसर मिला. यहाँ पे आके सब इनका गांव का ये देवी का चमत्कार ये सब कुछ देख के सुन के इतना अच्छा लगा कि एकदम दिल से मन तृप्त हो गया. और बाकी सब लोगों के लिए हमारा जो भी रास्ते से आने के लिए जो भी अभी मैडम कहा कि सुख सुविधा, हमारा ख्याल, यहाँ पे आने के बाद हमारा पाहुणचार, जो भी कुछ इन्होंने किया. और अभी हम लोग भगवान के दर्शन के लिए इधर आए हैं. माता जी का सब कुछ देख लिया. भगवान करे हमें ऐसा ही सालों साल इनके चरणों में माथा टेकने के लिए जरूर आएंगे. और कमल भाई के तरफ से भी हमने एक बात बोली, अभी सुने हैं कि सर ने अभी जो भी उनसे बना है, उन्होंने जो भी 11,000 का जो माता जी के लिए जो योगदान दिया है, इनका भी बहुत बहुत शुक्रिया. और हमारे तरफ से भी आगे जो भी कुछ होएगा और अभी भी जो कुछ होएंगे हम भी देना चाहेंगे. लेकिन मैं अभी फिलहाल ये नहीं करूँगी. धन्यवाद. हाँ, तो जगदीश भाई आप 2 शब्द बोलेंगे, ये मैं उनको गुजारिश करती हूँ. બહેનોને ધન્યવાદ દેવા પડે. કેવી રીતે કે 5-25 માણસની અંદર જ્યારે હું ને તમે બોલતા હોઈએ તો ભલભલા આત્માઓના કાળજા થરથરે. પણ મુંબઈથી પધારેલા દરેક મહેમાનોનું હું નૈયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અને આ છોકરાઓ જે પાછળ બેઠા છે ને, ખરેખર તાળીઓ પાડવા માટે બેહાડ્યા છે, પણ હવે તાળીઓ પાડતા નથી. કારણ કે વક્તાઓ ઘણા બધા અહીંથી રજૂ થયા, પણ છોકરાઓ તાળીઓ પાડી ન શક્યા. એટલે મારે એને કહેવું પડ્યું કે ભાઈ હવે થોડાક ખખડીને ઊભા થાવ અને તાળીઓ પાડો. અત્રે નૈયા પરિવાર વતી માં ભગવતી જગદંબા આઈ વરવડી ખોડિયાર એવી આપણી યાવેજના આંગણે જ્યારે આયોજન થઈ રહ્યું હોય ત્યારે
ભગવતી માં વરોડી આઈ ખોડિયાર ગોવર્ધનભાઈને 100 વર્ષના કરે અને મારી ઉંમર પણ એમને લાગી જાય એવા દિલથી આશીર્વાદ આપું છું. કારણ એ છે કે એકલા હાથે અમે ગોવર્ધનભાઈના ભાઈઓ છીએ, સગા કાકા દાદાના સગા ભાઈઓ છીએ, પણ બધા અમે ટાઈમ પર આવવાવાળા છીએ. અને ગોવર્ધનભાઈ મુંબઈ બેઠા બેઠા એકલા પોતાના હાથે હેન્ડલિંગ કરી લેતા હોય ત્યારે એમ કહેવું પડે કે જીવો હજારો સાલ. ગોવર્ધનભાઈ જીવો આપ હજારો સાલ. નૈયા પરિવાર અને ઉપસ્થિત મુંબઈના તમામ મહેમાનો અત્રે ઉપસ્થિત હોય ત્યારે માં ભગવતી જગદંબા આઈ વરોડી ખોડિયારનો બર્થડે મનાવી રહ્યા છીએ ત્યારે અમારા રાજેશભાઈ નૈયાને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવો. ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું. અત્રે આપણા ભાઈ શ્રી ગોવર્ધનભાઈ સ્ટેજ ઉપર છે, તાળીઓથી વધાવો. હવે થોડી ક્ષણોમાં આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય એવો માં ભગવતી જગદંબા વરુડી આઈ ખોડિયારનો બર્થડે મનાવી રહ્યા છીએ. થોડી વારની અંદર આપણે માં ભગવતી ખોડિયાર માનો બર્થડે માટે આપણે બોલ ખોડિયાર માત કી જય. પઠ્ઠા પીર દાદાની જય. સિકોતેર માત કી જય. બાવા દાદાની, ભગા દાદાની, ગિરનારી મહારાજ કી જય. કુંભ મેળાની જય. પણ ખરેખર સાચી છે, કારણ કે કુંભ મેળાની અંદર સ્નાનથી લઈ અને કુંભ મેળો કરવો એ પણ એ આપણા જીવનની જરૂરિયાત વસ્તુ છે. કે માં ભગવતી જગદંબા આ ખોડિયારનો બર્થડે મનાવી રહ્યા છે ત્યારે છોકરાઓ અહીંયા ફુગા ફોલવી અને સ્ટેજ શણગારી રહ્યા છે. થોડી ક્ષણોમાં આપણે કાર્યક્રમને આગળ વધારશું. હવે વિક્રમ રાઠોડને રજૂઆત કરું છું. આવો વિક્રમભાઈ. આજ અમારી માં ખોડિયાર ભગવતીનો આ જન્મદિવસ હોય. સાહેબ જાજુ તો કઈ કહેવાનું ન હોય. કદાચ સાહેબ બધા ભાવિક ભક્તો બધા આવ્યા છે. સાહેબ કોકને પૂછે ને કે ખોડિયાર ક્યાં બેઠી, તો કોઈ એમ છે કે રાજપરા બેઠી, કોઈ છે ગળધરા બેઠી, કોઈ છે માઠલ બેઠી, કોઈ છે કાગવડ બેઠી, કોઈ છે રોયશાળા બેઠી, કોઈ છે અયાવેશના પાદરની મલબા બેઠી, કોઈ છે નદી નાળા સરોવર કિનારા પહાડો ડુંગરા ડુંગરા ડોસું ધૂટા ઢગલા લીમડા બાવળિયા ખીજડા ખીજડા સાયની મલબા મારી માં ખોડિયાર બેઠી. બાજી ભરત રાઠોડ સાહેબ સાજી ઠોકીને કે માત કી જય. પટ્ટાપીર બાપુની જય. સર્વ હુરધન દાદાની જય. મારા ધન્યતાની જય. મારા કંચબગણ્યની જય. ડેન્જર માણસની જય. હવે મારા કાકા અહીંયા છે, મોટા મારા સર્વ વડીલ છે. મારા હું બોલું એને જે મારા કાકાએ, મગન કાકાએ, ગોરધન કાકાએ, જગદીશ કાકાએ, રાજુ કાકાએ જે શબ્દ બોલ્યા છે એનાથી વધારે મારા કાંઈ બોલાતું નથી. એ મારા વડીલ છે, મારા મા બાપ છે. એ જે બોલાય એ મારા માથા ઉપર છે. એ મારા કાંઈ લેવાય નહીં. જે એણે પ્રેમથી મને દીધું, બોલો ખોડિયાર માત કી જય. બોલવાનું પણ અત્યારે વધારે બોલાય નહીં. સભ્ય અત્રે ઉપસ્થિત છે એટલે કેકની વ્યવસ્થા તાત્કાલિક કરે. રાજુભાઈ, કેકની વ્યવસ્થા સ્ટેજ ઉપર કરો. એટલે એમ સમજી લીધો હું આવી ગયો છું. જય ગિરનારી. કેમ કે પ્રેમ કવિના
શબ્દોને આપણે યાદ કરવા જોઈએ કે જેની જોતા હતા અમે વાટ, જેની જોતા હતા અમે વાટ, ઈ નર અમને હામા મળ્યા પછી ઉઘડે મારા હૈયાના હાર, એને કૂચી ન હોય કામની. આવા માઢોળા મહેમાનો આપણી સામે ઉપસ્થિત હોય ત્યારે મા ભગવતીની દયાથી, એની કૃપાથી આવા ઉત્સવો આપણે ઉજવી રહ્યા છીએ. કૃપા કહેવાય મા ભગવતીની કે આજના શુભ દિવસે મા ભગવતીએ તમને અને અમને બધાને ભેગા રાખ્યા છે. આવતું વર્ષ તો મા ભગવતીને પ્રાર્થના કરવી જોઈએ કે હે મા ભગવતી, આવતી સાલ પણ અમે તારા આ ઉત્સવમાં ભેગા થશું, એવું મા આગળ પણ કંઈક પ્રાર્થના કરજો. એ મારી જગદંબા માં તું જોગણી જ રે, માં જગદંબા માં તું જોગણી, હન માડી જપીએ તમારા જોને જા, એ પણ મારી અખંડ રે, દીવડાએ ખોડિયાર તમારા બળે માં, અરે રે મારી પ્રગટ આપો રે આ. ખોડલ જે કહે અને ખોડલ કામ કરમાં સાની સાની રે, એ તો જાણે અજાણે જે જપે, અરે રે મારી પરગટ આપોયા. હોન માડી તમે સજો સોને શણગાર, એ માડી દુખિયા આવે આય ખોડિયાર તારે આંગણે, અરે રે ઈ તો બધા હસતા રમતા જાય, એ પણ માડી દુખિયા આવે આય ખોડિયાર તારા આંગણે, અરે રે માડીએ તો હસતા રમતા જાય. પણ નાના હતા ને અમે જેથી ધારુકાની બજારમાં ધૂળમાં અમે રમતા હતા, અરે રે નદી અમને બોલવા સાલવાની ભાન, પણ તેથી મારા આવેશના ઓરડા વાળી ખોડિયા રે ચાલ્યું મારું કાંડામાંથી પછી બાવડું, અરે રે મારી ખોડિયારમાં રાખે મારું એવું ધ્યાન.